નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગંગા સતી અને પાનબાઈ. આત્મજ્ઞાનની અનંત યાત્રા. પ્રસ્તાવના. સોરઠની પવિત્ર ધરા સૌરાષ્ટ્રની ધરતી સંતો, શુરાઓ અને સતીઓની ધરતી ગણાય છે. આ ધરતી પર અનેક એવા વ્યક્તિત્વો થયા જેમણે દુનિયાવી મોહમાયા છોડીને પરમાત્માને માર્ગ પોતાની ઓળખ બનાવી. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલું સમઢિયાળા ગામ આ ગૌરવશાળી ઇતિહાસનું સાક્ષી છે. આશરે 7 સદીઓ પહેલા અહીં રાજપૂત કુળના કળહસંગ ગોહિલ અને તેમના પત્ની ગંગાબા, જે પાછળથી ગંગા સતી તરીકે ઓળખાયા, વસતા હતા. ગંગા સતી માત્ર એક ગૃહિણી નહોતા, પણ એક ઉચ્ચ કોટીના સાધક હતા. તેમના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ હતો. તેમની સાથે પડછાયાની જેમ રહેતા તેમના પુત્રવધુ અને પરમ શિષ્યા એટલે પાનબાઈ. ભાગ 1. ભક્તિમય ગૃહસ્થ જીવન. ગંગા સતી અને કળહસંગ બાપુનું જીવન સેવા અને સ્મરણ પર ટકેલું હતું. તેમના આંગણેથી કોઈ સાધુ સંત ક્યારેય ખાલી હાથે પાછા ન જતા. દરરોજ સત્સંગ થતો અને ભજનોની રમઝટ જામતી. પાનબાઈ આ બધું જોતા અને અનુભવતા મોટા થયા હતા. પાનબાઈ ગંગા સતીના શિષ્ય બન્યા અને તેમણે સંસારના સુખ કરતાં આત્માના સુખને વધારે મહત્વ આપ્યું. કળહસંગ બાપુ પોતે પણ સિદ્ધ પુરુષ હતા. કહેવાય છે કે તેમની પાસે ઘણી યોગિક શક્તિઓ હતી, પરંતુ તેઓ ક્યારેય તેનો દેખાડો કરતા નહોતા. ગંગા સતી હંમેશા તેમને ચેતવતા કે સાધકે પોતાની શક્તિઓને વ્યય ન કરવો જોઈએ, કારણ કે સિદ્ધિઓ એ પરમાત્માના માર્ગમાં અવરોધ છે. ભાગ 2. ચમત્કારની ઘટના અને વૈરાગ્ય. એક લોકવાયકા મુજબ એકવાર ગામમાં એક ગાયનું મૃત્યુ થયું. કેટલાક લોકોએ કળહસંગ બાપુની શક્તિની કસોટી કરવા માટે તેને આગ્રહ કર્યો કે તેઓ આ ગાયને સજીવન કરે. લોકલાગણીને વશ થઈને કળહસંગ ગાયને સજીવન કરી. આ ઘટનાથી આખા પંથકમાં હાહાકાર મચી ગયો. લોકો તેમને ભગવાન માનવા લાગ્યા. પરંતુ કળહસંગ બાપુને આ વાતનો ભારે પસ્તાવો થયો. તેમને લાગ્યું કે તેમણે કુદરતના નિયમમાં દખલ કરી છે અને પોતાની ગુપ્ત શક્તિનો પ્રદર્શન માટે ઉપયોગ કર્યો છે. તેમણે ગંગા સતીને કહ્યું, ગંગા, હવે મારે આ દેહનો ત્યાગ કરવો છે. મેં મર્યાદા લોપી છે. ગંગા સતીએ પણ પતિની સાથે જ સમાધિ લેવાની તૈયારી બતાવી, પણ ત્યારે જ તેમને પાનબાઈનો વિચાર આવ્યો. પાનબાઈ હજી જ્ઞાનને માર્ગે ચાલવાની શરૂઆત કરી રહ્યા હતા. ગંગા સતીએ વિચાર્યું કે જો હું અત્યારે ચાલી જઈશ તો પાનબાઈનું શું થશે? તેને સાચું માર્ગદર્શન કોણ આપશે? ભાગ 3. 52 દિવસનો જ્ઞાન યજ્ઞ. ગંગા સતીએ કળહસંગ બાપુને વિનંતી કરી કે તે થોડા સમય પછી સમાધિ લેશે, જેથી તે પાનબાઈને સંપૂર્ણ જ્ઞાન આપી શકે. કળહસંગ બાપુએ સમાધિ લીધી અને ત્યાર પછી શરૂ થઈ વિશ્વના ઇતિહાસની એક અનોખી પાઠશાળા. ગંગા સતીએ પાનબાઈને કહ્યું, પાનબાઈ, હું તને દરરોજ એક ભજન સંભળાવીશ. આ ભજન નથી, પણ ભક્તિના પગથિયા છે. 52 દિવસ સુધી હું તને 52 પદો સંભળાવીશ અને પછી હું પણ આ સંસાર છોડી દઈશ. દરરોજ સવારે બંને નદી કિનારે બેસતા અને ગંગા સતી પોતાના અંતરના ઉમળકાથી એક પદ રચતા અને પાનબાઈને સંબોધીને સમજાવતા. ભાગ 4. ભજનના માધ્યમથી જીવનનું સત્ય. ગંગા સતીના ભજનોમાં ગૂઢ રહસ્યો છુપાયેલા છે,
ચાલો તેના મુખ્ય તબક્કાઓ જોઈએ. 1. શિષ્યના લક્ષણો. શીલવંત સાધુને વારે વારે નમીએ. ગંગા સતીએ પહેલા દિવસે સમજાવ્યું કે સંત કે સાધુ કોણ છે? જેમનું ચરિત્ર શુદ્ધ હોય, જેના મનમાં કોઈ ઝેરવેર ન હોય અને જે હંમેશા પરમાત્માના ધ્યાનમાં રહેતા હોય, તેને જ વંદન કરવા જોઈએ. 2. દ્રઢતા અને અડગતા. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. તેણે સમજાવ્યું કે સાધકનું મન પર્વત એટલે કે મેરુ જેવું અડગ હોવું જોઈએ. દુનિયા ભલે તેની ટીકા કરે, સુખ આવે કે દુઃખ, પણ ભગવાન પરનો તેનો વિશ્વાસ ડગવો ન જોઈએ. 3. ભક્તિનો માર્ગ. ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું. ગંગા સતીએ કહ્યું કે ભક્તિ એ અહંકારનો વિષય નથી. જે રાખ નમ્ર બનીને પરમાત્માના શરણે જાય છે, તેને જ ઈશ્વર મળે છે. હું કોણ છું એ ભૂલી જવું એ જ સાચી ભક્તિ છે. 4. સમયની કિંમત. વીજળીને ચમકારે મોતીડા પરોવો. આ તેમનું સૌથી પ્રખ્યાત ભજન છે. ગંગા સતી પાનબાઈને છેતવે છે કે માનવ જીવન વીજળીના ચમકારા જેવું છે. ક્ષણભર માટે પ્રકાશ થાય અને પછી અંધારું. આ નાનકડી ક્ષણમાં જ આપણે ભક્તિનું મોતી પરોવી લેવું જોઈએ. આળસ કરશો તો કાળ એટલે કે મૃત્યુ આવી જશે. અને ભાગ 5. પાનબાઈની શિષ્યતા અને સમર્પણ. પાનબાઈ માત્ર સાંભળતા નહોતા, પણ તે જ્ઞાનને જીવતા હતા. ગંગા સતી જ્યારે ગાતા ત્યારે પાનબાઈની આંખોમાંથી અશ્રુ વહેતા. તેમણે પોતાનું સર્વસ્વ ગંગા સતીના ચરણોમાં ધરી દીધું હતું. ગુરુ શિષ્યનો આવો નિર્મળ પ્રેમ દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પાનબાઈની ચેતના બદલાતી ગઈ. તે હવે ગંગા સતીના પુત્રવધુ મટીને એક સાક્ષાત્કાર પામેલા આત્મા બની ગયા હતા. 52મા દિવસે જ્યારે છેલ્લું ભજન પૂરું થયું ત્યારે પાનબાઈના ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. ભાગ 6. મહાસમાધિ અને અમરગાથા વચન મુજબ 52મા દિવસે ગંગા સતીએ જીવંત સમાધિ લીધી. આખું ગામ રડી પડ્યું, પણ પાનબાઈ શાંત હતા. તેમને ખબર હતી કે ગંગા સતી ક્યાંય ગયા નથી. તે તો તેમની વાણીમાં અને તેમના હૃદયમાં હંમેશા માટે વસી ગયા છે. તેના થોડા દિવસો પછી પાનબાઈએ પણ પોતાનો દેહ છોડી દીધો અને પરમ તત્વમાં લીન થઈ ગયા. નિષ્કર્ષ. શા માટે આ વાર્તા આજે પણ પ્રસ્તુત છે? આજે સેંકડો વર્ષો પછી પણ ગુજરાતના ખૂણે ખૂણે ગંગા સતીના ભજનો ગવાય છે. તેનું કારણ એ છે કે આ વાર્તા માત્ર ધર્મની નથી, પણ માનવ મૂલ્યોની છે. તે આપણને શીખવે છે કે સ્ત્રીઓ પણ જ્ઞાનના સર્વોચ્ચ શિખરે પહોંચી શકે છે. ગુરુ વગર જ્ઞાન મળવું અશક્ય છે. સાચું સુખ બહારની દુનિયામાં નહીં, પણ અંતરાત્મામાં છે. ગંગા સતી અને પાનબાઈનું જીવન એક એવી જ્યોત છે જે સદીઓ સુધી ભટકેલા આત્માઓને માર્ગ બતાવતી રહેશે. થેન્ક યુ.